સુરતના માંગરોળથી એક મહત્વપૂર્ણ સમાચાર ભ્રષ્ટાચારના કૌભાંડનો પર્દાફાશ થયો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। સુરતના માંગરોળની તરસાડી નગરપાલિકામાં કૌભાંડ સામે આવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર રોડ રસ્તા સ્વચ્છતા માટે ફાળવાતી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સામે આવી રહી છે, જેને લઈને વાત કરવામાં આવે તો ટાસ્ક ફોર્સની ઓડિટમાં મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। ચીફ ઓફિસરને તાત્કાલિક ધોરણે ઘટનાને પગલે નોટિસ ફટકારવામાં આવી છે। આ ઉપરાંત માંગરોળની વાત કરવામાં આવે તો જે તરસાડી નગરપાલિકામાં ભ્રષ્ટાચારના કૌભાંડનો આક્ષેપ લગાવાયો છે। સુરતના માંગરોળની વાત છે। તરસાડી નગરપાલિકામાં પ્રાથમિક સુવિધામાં ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। ટાસ્ક ફોર્સના ઓડિટમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો, જેમાં કરોડો રૂપિયાના ખર્ચે ગાઈડલાઈન મુજબ થયેલા ખર્ચની તપાસ શરૂ કરાઈ। છેલ્લા 2 વર્ષના કામોની તપાસ કરાઈ, જેમાં નાણાકીય વ્યવહારમાં ગફલત અને ચૂક સામે આવી છે। ચીફ ઓફિસરને તાત્કાલિક નોટિસ અપાઈ। નોટિસનો જવાબ આવતા રાજ્ય સરકારને જાણ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। તરસાડી નગરપાલિકાની આકસ્મિક તપાસણી કરતા ખાસ કરીને જે છેલ્લા 2 વર્ષમાં મંજૂર થયેલા કામોની ગુણવત્તાની ચકાસણી કરેલ છે, તેમાં ઘણી બધી ચૂક થયેલી છે। નાણાકીય વ્યવહાર બાબતે પણ અનેક ગાફલત જોવા મળેલી છે। તે બાબત તત્કાલ ચીફ ઓફિસરશ્રીને નોટિસ આપેલ છે। કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલ સોલાર સિસ્ટમ છે, સ્વચ્છતા માટેના સાધનોની વ્યવસ્થા છે, તે બાબતમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે તે બાબતની સ્થળ ઉપર જ તપાસ કરી અને નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં